માળિયાહાટી તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ નગરપાલિકા ખાતે રાજ્યની વહીવટમાં પારદર્શિતા અને પ્રજાની અરજીઓને ઝડપી ઉકેલ માટે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો। આ કાર્યક્રમ હેઠળ લોકો માટે મામલતદાર કચેરી, પીજીવીસીએલ કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ બેંકો અને અન્ય સરકારી કચેરીની સેવાઓ નગરપાલિકા કક્ષાએ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ દાખલા, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, સુધારા તથા ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ તકે કુલ 2209 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મંથન ડાબી છે। આજરોજ માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકોના પ્રશ્નો એક જ જગ્યાએ હલ થઈ જાય, જેમ કે ક્રિમિલિયર હોય, મામલતદારનો આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડલક્ષી પ્રોગ્રામ હોય, બેંકિંગ રિલેટેડ હોય, પીજીવીસીએલ રિલેટેડ હોય, એવા દરેક પ્રશ્નોનો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અને ચોરવાડ નગરપાલિકાના શાસનના આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ સેવા સેતુનો કાર્યક્રમ હોય તો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખુશી ખુશી પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીંયાથી કરી રહ્યા છે।